હારું શું થાય મને અમુક ઊંઘું મારા છાતી ઉપર કોઈક આવીને બેસી જાય હે ભગવાન આ મને શું થાય હે ના આનો તો કોઈક રસ્તો કરવો પડશે આનો તો કોઈક રસ્તો કરવો પડશે હે ભગવાન કોઈક રસ્તો સૂચવાય મને એના માટે કોઈક રસ્તો બતાય આ કોણ મારા ઉપર આવીને બેસી જાય મને ખબર પડતી નહીં પણ પ્રભુ કોઈક રસ્તો બતાય મને કોઈક રસ્તો બતાય હા 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 આવું ને આવું મને રહેશે તો હું વધારે નહીં જીવી શકું લાય પેલા અશોકભાઈને મળું અને અશોકભાઈને આ બધી વાત કરું તો વળી અશોકભાઈ મને કોઈક રસ્તો બતાવો હે રામ હે ભગવાન હવે તો મને અશોકભાઈને મળવા જ દે અશોકભાઈ અશોકભાઈ આવો ગજબનું થાય રાતી શું થાય ગજબનું હારું રાતી ઊંઘવાનું એટલે કોક આવીને છાતી પર ચડી ગયા અને મને તો એવી ગભરામણ આવે દૂધમાં આવે અને હાલ પેલો થઈ જતો ને હાલ એટલે ખાઈ જતો ને એવું થઈ જાય એવું આ પંપા થાય કોણ ભાઈ અરે ભાઈ કોકદારો થાય પણ આ તો છેલ્લે 10 દાડેથી આવું થાય મને હળમ 10 દાડેથી થાય તો મારું બેટું આ તો જબરું કહેવાય એટલે ઓનો કોઈ રસ્તો હોય તો મને બતાવો હા અમારે હગા હે ને હા પેલા લાલા કરીને એમને તમારે જેવી જ તકલીફ હતી ના હોય આવું જ થતું હતું ઉપર આવી કોઈક ચડી બે પછી અશુભાના ચમકી ઉઠી જોય ગભરામણ થાય ને એવું થતું હતું મને બસ સેમ આવું જ થાય બધું પણ પછી એમને કોઈક શીખર દવા કરાય હું કરાયું હવે એમને બોલાવીએ તો ખબર પડે મારા માટે આટલું કરો અશોકભાઈ યાર ખરેખર નહીં રહેવાનું તું મારા તો રાતી તો જીવ જતો ને એવું થઈ જાય હા તે એ તો હું એમને ફોન કરી બોલાવું તો કલાક 1.5 કલાક પછી તમે આવો તો એમનું કહેવું થાય એ પ્રમાણે આપણે કરીએ હા તો આટલું કામ કરો ને મારા માટે યાર ના ના ચોક્કસ હું ફોન કરું બોલાવો એવો ને આવે તો મને પછી હમણાં તક હું આવું તો તમે હમણાં ખાઈ ભાઈ પછી શાંતિથી 1.5-2 કલાકે આવો હા તો એટલા હું એમને બોલાવી મેલું હા તો હું ખાઈ શાંતિથી આવું ના હા પણ અશોકભાઈ ભૂલતા નહીં હોય ના કેવું ના પડે સેમ દુઃખ એટલે આ તો વાત કરતો એ હા 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 અશોકભાઈ નો ફોન આવ્યો કે હું તો વચનદાનું મારું શું કોમ પડ્યું છે શીખાય જવું તો પડશે આવી એનો ફોન આવ્યો છે તો જો જઈએ એટલે ખબર પડે શું કરવાનું હું કોમ અને હું કોમ નહીં નહીં તાણે મને જવા દેવું ફોન કર્યો આવતા નથી રસ્તામાં જ છે તમે કીધું 2 કલાક સીડી આવજો કીધું લાગે ફોન કર્યો બોલો અશોકભાઈ કેમ બોલાયો મને વચનદારો તમને ફોન એટલા માટે કર્યો પછી તમને પેલી તકલીફ નથી થઈ કે હવે ઉપર ચડી જતું હતું અરે આ ગોગડું ભરી જાય અને થોડી વાર પછી પાછા છાતી બહુ ઉપર આવી જોડે બેસી ગયું હોય એવું વધુ હા તો એવું સેમ અમારા કોણિયા પણ થાય મારે એવું જ થાય કે તમે શું દવા કરાવી દવા તો કોઈ ડોક્ટરો બધા છૂટી પડતા કેટલી ડોક્ટરો ફાઈ ગયો પણ એક ડોક્ટરની કોઈ દવા ભાઈ મને એ દરજમાં લાગુ પડી ના એક ડોક્ટરની દવા મજા ના તો પછી કઈ રીતે મટી જાય પછી આપણા હતુદાર ગામમાં એક વસંતભાઈ ભુવોજી કરીને વસંત ભુવો હા નામ તો તમે ખબરી લો કોણે ભાઈ ભુવાજી કે પાછળ ભુવાજી નામ આવે વસંત ભુવોજી તે હવે ઈવોને ગમે તે એવું માતાની શક્તિનો હાથ હોય એ તો ઈવોને ખબર પડે અમે એમનું કોમ કેવું પડે એમને જે મને ટાળો કીધો જે વિધિ કરી જે કરી વિધિ એના દાડાથી મારો નખવા રોગ રહ્યો નહીં મટી બધું એ સાફ થઈ ગયું એ આપતો તો છાતી પર બેસતો તો ડૂબો ભરાતો તો એ બધું જતું રહ્યું અરે અશોકભાઈ ના તો પછી એ વસંતભાઈ ભુવાજી નામ દીધું ને ના તો વસંતભાઈ ભુવાજી બોલાવો ને યાર એમનો નંબર હશે ને તમારા જોડે ઓહો છે ને હા તો ફોન કરો વસંતભાઈ હા તે કરીએ હડો હું તો બોલાવી લઉં નામ તો મોયા હોબળ્યો ભાઈ કોણિયા ભાઈ હા મેરડીનો ભુવો
હવે જોરદાર બુઓ મને અમુક અમુક 2-4 જણા વાતો કરતા હોભળેલી. એ તો આધરા હજુ જીભના ટેરવાઈ ગયો તો માતા બે હે યાર કયો હા ફોન તો કરો એટલે બોલાવીએ. તમારા હાથીને ટાળો ફાળો કશી લીધી ટાળો કશી એટલે જોડે ફોનમાં વાત કીધી. બસ તા આપણે ભણતર એ મહત્વનું છે. હલો. હા કોણ વસંતભાઈ બોલ્યો? હા ભાઈ, હા ભાઈ વસંતભાઈ તમારું કોમ પડ્યું તો થોડું. તમે કોણ બોલો? હું પહેલા ભાઈ આ તમામ ભાઈ આવ્યો તો ને આ તમે ટાળો કર્યો તો ને મારે તકલીફ પડતી એ બધી જતી રહી દૂર થઈ જઈ એ ભાઈ પહેલા જ ભાઈ. હા હા હા, બોલો બોલો. હા એટલે અમારા એક હગા ભાઈને આવું મારા જેવું જેવું થાય છે રાજમાં. બરોબર. કે હવે મને પૂછ્યું તે મેં કીધું હળો હું પૂછવાની વાત કરી લઉં. હા હા. તો તમારો ટેમ હોય ને તમે જો આવો તો પછી અમે સાધન મોકલીએ. હા તે કશો વાંધો નહીં, ચેડે મોકલજો કે તો આવી જાવ આપણો. હા તે બેતરપુરા જવાનું હો આપણે. હા તે કશો વાંધો નહીં, સાધન તમે મોકલો ને રિંગ કરો એટલે હું તો આજ ફ્રી જ છું, હા હા તો માતાજીની રજા લઈને પછી આવી જાઉં. હા તે તમે રજા લઈ રાખો માતાજીની. હા હા. અને સાધનમાં મોકલી દઉં તમે સ્ટેન્ડ ઉપર આવી જાઓ. હા તે કશો વાંધો નહીં. હા હા હો? હા હા એ સારું. બસ વાત થઈ ગઈ. વાત કરી દીધી બરોબર. હા રજા લઈને તરત એ સાધન આપણે મોકલી બેસી દઈશું. અને રજા તમને મળી જ જાય અમારે હારા કોમમાં માતા ત્યાં હવે ફોન આવ્યો છે એક ખગાનો, અને મને ફોન કર્યો છે તે બહાર જવાનું છે, પણ માતાજીનું કોમ છે એટલે માતાની રજા લેવી પડશે. પેલો નોટ લઈ લો તો એટલા ઘડી મનુ બનવું આવી જાય. એમાં મનુ કેટલા રહ્યો છે કે તારા બુઆ? બોલો બુઆજી. આપણે એક જગ્યાએ જવાનું ફોન આવ્યો છે. હા એ આપણે બાળગોમ જવાનું છે, એ લોકોએ ગાડી મોકલી છે. ક્યાં જવાનું હતી અત્યારે? હાલ તમારે તો તમે ફોન કર્યો તે માતાજીની રજા તમે લીધી? રજા તો બે માતાજી હાલ દીધી. અને ડેકલું લઈ જવાનું છે? ડેકલું હાલ નહીં, હાલ તો ખાલી જોવા જ જવાનું છે. પછી હું છે કે હું નહીં, કોઈ દેરું ધૂણાવવાનું હોય તો પણ ડેકલું એ લઈ જવું પડે. ખરાબ બપોરે તમારે પગ કરે જરૂર કેવાય. અલ્યા ભાઈ દુઃખ હોય તો કર. તે દાવ તો આપણે જવાનું છે, તે આપણે હેડ આપણે બસ સ્ટેન્ડ આવશે ગાડી તોથી આવો તોથી એમને લોકોએ ગાડી મોકલી છે. હાલ હેડો તાર વળી એટલે આપણે તો જઈએ. હો મહેલ તું એ રજે એટલે ઘેર વાળો કહી દે કે બાપા બહાર જ્યાં છે. હો હમણાં આવું છું ક્યારે પહોંચવા દે. એ માતાજી. ભુવોજી આવતા લાગે પેલા તો. હા હા ભાઈ ભાઈ આવો ભુવાજી આવો. હા ભુવાજી આવો જય માતાજી પાવડિયા ભાઈ. હલો પહેલા મજામાં છો કે? હો મજામાં. તમે તારા ચાળો કર્યો ને પેલી કરી માતાના નોમનો એટલે એટલેથી મારે તો નખમાઈ રોગ્યો નહીં. તમારે મજા થઈ જાય. ખમા ખમા. બસ આ બીજું જોવા. હવે જેવું મને કર્યું છે એવું જ અમારા ભાઈ છે હગા છે અમારા. અને યુવાને જે મારા જેવી તકલીફ છે હવે એમની આરામ કરી આલો. બરોબર. મારા ભુવાજી શું છે જોવા. હા એટલે 10-12 દાડા થઈ ગયા છે. બરાબર. રાતે ઊંઘો ને એટલે ઊંઘ આવે ને ઊંઘ આવ્યા છે પછી કોક છાતી પર એવું સરી દે આવે ને એટલે આમ ગભરામણ આવે ને જોડે હાલ એટેક આવી જતો હોય ને પરસ્યો થઈ ગયો હોય ને અચંબો આવી જાય ને આવું બધું થઈ જાય જબરજસ્ત. કશો વાંધો નહીં, જોઈ લઈએ આપણે આપણી માતા રજાલ છે. હે માળી તો કદાચ આ ભાઈ એમના જે વાતો છે પેલો મારી એક વધાવશો. ભાઈ તમારું નામ ભાઈ તો પેલા ભાઈ આજથી 4-5 વર્ષ પહેલાની વાત છે. હા બરોબર. કદાચ મારી મેરડી પાર્ટી હોય. હા કે આજથી 2-3 વર્ષની વાત છે કે કેવો પુરાણ નામ તમારા પગ પડ્યો
બરોબર એને તમે તમારા ભોગાને યાદ કર્યો તો ભોગાની એક મોનતા રાખી તારા ભોગા મારું દુઃખમાં પી લેતો હોય તો તારો હોન કરે પણ હોન તમે ભૂલી લેશો બરોબર એટલે જતા ભોગો તમારી વાત દુઃખની ઉઘરાણી કરવા માંડ્યો છે પણ તમારા દુઃખ નથી પણ જો આજથી 11 નાણા બને 11 નાણા બને અને તમારું દુઃખ લખવાય ના રહે આ બધી વાત તમારે મજા થઈ જાય તો આટલો હોન કરી દેજો એટલે તમારા લીલા કમ્પ્લેટ લીલા લેર થઈ જશે મને આ યાદ ખરું કોણિયાભાઈ હવે તો હજી કીધું 4-5 વર્ષ થઈ ગયા એટલે પણ હા એવી એક વખત બનેલી ખરી ઘટના મારે હા એટલે ગલ્યાભાઈ હોય તો જ કહેજો ના હોય તો ના પાડજો હાચું હોય તો જ કહેજો. તમારો ગોગો હા ને હા મારા ગોગો મારા હેતરમાં લેબડે જ છે યાર તો ગોગો હાચો તો મેરડી હાચી હા ભગવાનની વાત અને હાચી. તમે મોલ્યો તમારા હાથથી 2-3 મળે એટલે કોઈ ના કહે યાદ હોવું જ હા જોઈએ એટલે કીધું ના કહું થોડું યાદ આવ્યું તો એ ટાઈમમાં મારા તકલીફ વધી જઈ હતી કે હેડી નતો હકતો તો પગ ઉપર ભૂઈ મૂકી નતો હકતો બરોબર આટલા હાઈ થઈ ગયો તો એના દ્વારા મેં મારા ગોગાનું સ્મરણ કર્યું હતું બરાબર. તો મહારાજ તું આટલાથી મટાડી દે તો હું તારો હવન કરો હા તે કશો તો નહીં ભાઈ એમને નહીં કરવાનો પેલું દુઃખ તમારું આમ લાઈટ ની ચોપ બંધ કરીએ ને એમ બંધ થઈ જાય અને 11 દાડા આમ ભૂગળા જેવું તમને લાગે તો પછી કરવાનું બાકી તમારે નહીં કરવાનું ના ના એ તો વિશ્વાસ છે હવે. ના ના મોન્યો તે કરવો તો પડે એ હવે નહીં આપણે વસ્તુ કે આપણે બધા ખોટું કેવું કોઈને કહેવાય નહીં કે પેલું દુઃખ બંધ થાય અને પછી બધું થાય વાત સાચી છે બાકી પહેલા કોઈના રૂપિયાનો ખર્ચો ના પણ કરવાનો. એ ગોગો તમે તો જગાડા રાતમાં હા એટલે એ તો એ વાત છે પણ આપણે શું છે કે આજથી ગોગો મારી મેલડીના કહેવા પ્રમાણે બંધ કરી દે આ બધું દુઃખ પછી હવન કરવાનું હા હવે તો કરવાનો રંગે ચંગે કરવાનો હા તો પછી મોજ્યો કે ભાઈ હજુ મેલડી બોલી હતી 100% વાત સાચી. સાચી સાચી આજથી આ દુઃખ બંધ થઈ જવું છે. હા હા. તો આ ટેપ ઉપર ભરવા છે હા તમારા દુઃખ બંધ થાય પછી કામ કરવાનું હા, ચોક્કસ. આપણે તો 19 તારીખ કરી જ જો હવે હા એ તો આ એનું ભાઈ તમે 19 તારીખ કીધી વાત સાચી પણ આ 2-3 દાડા જોઉં હું હા બરોબર રિઝલ્ટ મળી જાય ને પેલા પણ જો હુરીમાં તમને ખબર નહીં પડે ત્યાં પણ 19 તારીખ તો પેટમાં દુખે છે આપણે હા પણ કહેવાનો મતલબ મારી વાત તમે હજુ નહીં સમજતા કયો? તો આજ રાતે હું ઊંઘું મને કોઈ ના થાય કાલ રાતે ઊંઘું કોઈ ના થાય એટલે આપણે 19 તારીખ હવન કરી નાખીએ મહારાજનો તમારે હજુ તો જો કાજ 10 તારીખ થઈ હજુ તો 9 દાડા વાર છે બરાબર? 9 દાડા તમારે ફેર પડે એટલે પછી વાતો ના ના 19 તારીખ આપણે હવન મહારાજનો કરી દઈશું આ તો મને વિશ્વાસ છે માતાજી ઉપર અને મહારાજ ઉપર એ વિશ્વાસ છે તો મહારાજે મને યાદ કરાવવા માટે આવું કર્યું તો મને ખબર ન પડે પણ આ તો તમારા માતાજીની દયાથી આ વળી મને યાદ કરાયું અને આટલું યાદ થઈ ગયું એટલે મહારાજ ને માતાજી બે ભેગા થઈને ચોક્કસ મટાડશે એવો વિશ્વાસ છે મને બસ તાણા બીજું શું પણ જોવાનું? એમાં ભુવાજી આ ભોગ ભૈના છે ને એ આપણા પૂર્વજોના ખેતરોમાં છે હા હા એટલે હવન ચો કરાવવો પડશે કે પછી ઘેર ના એ હવે તમારે રોનક હોય ને મહારાજ નું કણ જ કરવાનું ચો જ કરવાનો હા. આપણે ખેતરમાં જ કરીશું વાંધો નહીં હા, હા, ભલે એટલે જમણવાર વાડીમાં કરીશું પણ હવન તો મહારાજના જગ્યામાં જ જમણવાર તો કરવાનો તમે ગમે તે ના કરો પણ આપણે દોસ્ત રોનક હોય ને ચિકન તમારે કરી દેવાનું હા તો કોણિયાભાઈ હા ભાઈ હવે તમારું ભોગનું નાખું સાચું 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 હવે તમારે ફેર લાગે પન્ની બૂટ આપણું પકડું ફટી જાય તો 19 તારીખે તમે હવન કરો તો પાછો મેરડીનું ના ભૂલતા પહેલા માતાજીનો મેલડા ભુવાને ને એમને પહેલા આમંત્રણ મારું ઓહ નકર પાછું પછી આપણે બધા પહેલા માતાજીને રસ્તો બતાવ્યો શાંતિ હવન પટાઈ દેજો અને પાછા મેરડીનું જે થતું હોય થાળી શ્રીફળ એ પટાઈ દેજો હા, ના, બાકી જો આપણી માતા બોલે ને એટલે તો જોડે એમ રોમ બોન બોલી વાત સાચી છે પણ તો આટલું 3 વર્ષ જૂનું નાકું પકડીને મને આલ્યું એટલે હદ કહી હા હા ને તમારે તો જીભના ટેરવા છે માં હા માતા આપણને હાજરો હાજર છે ભાઈ જો કેલાસભાઈ હા ભુવાજી તમે મારું એક સારું કામ કર્યું એટલે મને હા, આનંદ આનંદ એટલે થઈ ગયો તમે તમારા બોલ કીધા એ પ્રમાણે તમે કરી દેજો બરોબર પછી યાદ કરજો અમે એમ રજા લઈએ જઈએ ઘેર બરોબર અને સાધનનું ભાડું તમે ના આવતા હો એ હા એ તો આપી દે મોનિયાભાઈ આપી દે એ હેડો ના જય માતાજી હા, જય માતાજી. જય માતાજી હો અને 18 તારીખ સમાચાર કરો 19 તારીખ આવી જજો એ હારું હારું જો અશોકભાઈ માતાજીનો હાથ જબરો કહેવાય હો ભાઈ એકથી ઝાટકા કહી દીધું કે તમારે
કુંડાળામાં પગ પડ્યો તો એવું કુંડાળામાં પગ પડે આપણે તો હેડ્યા જતા જ ખબર ન પડે પણ કુંડાળામાં પગ પડે એ ટાઈમ મને તકલીફ થઈ ખાટલામાંથી ઉછરી ન શક્યો અને આ મહારાજની ઉઘરાણી કહેવાય કે ભાઈ તમે ભૂલી ગયા મોનતા મોનીથી કેમ ભૂલી ગયો આજે આ તો મને યાદ કરાયું યાદ કરાયું. રાજ્યમાં પેલું કઈ કરી ના, ના. બહુ જ જોરદાર મેલડી હાજરા હા એ કયો તાળકો ધોકોની વાહન થોડા પડવાના હે હવે વાયર ના પડે. એ આવી છે તમારી તો ગાડી તમે જાગો ટેમ થઈ ગયો વાત સાચી હે. જો પ્રહલાદભાઈ તમારી સારું થજો હગા અશોકભાઈ ઘણું સારું થઈ ગયું હો. કશો જ ફેર પડે પછી વાત ના ના વિશ્વાસ સૌ તો ફેર વિશ્વાસ રાખજો રતન રોકાવું છે કે પછી ના જઈએ અમે તો. હવે જઈએ અશોકભાઈ હા, આપણે જઈશું ત્યાં હા અમે હવે જઈએ એ હા હા એવો તારા નાનું ચિંતા બિંતા કરશો ને ના, ના, આવું જ. ઘોઘરા જેવું અસલ થઈ ગયા બધું હો ભાઈ મારા અનુભવ પ્રમાણે એ હા હા. મારો અનુભવ છો એ પ્રમાણે તમારે નખમાં દુખાઈ જાય એ હાર આવજો એ હાશ આ ભુવાજી આયા અને મને જૂની વાત યાદ કરાવી નકા આ વાતની મને ખબર ના પડત ને ઓમનો માંથી જિંદગી હેરાન થોત અને રાતમાં હું થઈ જાય મને ખુદને ખબર ના પડત પણ આ અશોકભાઈનો અને આ પ્રહલાદભાઈનો અને આ ભુવાજી વસંતભાઈનું સારું થજો ભગવાન એમનું બહુ સારું કરે અને એમનું કલ્યાણ કરે આટલી ભગવાનને પ્રાર્થના કરું છું એ દયાળુ દયા કરજે હા અશોકભાઈ હા હા અશોકભાઈ બે હા હું તમારી જ વાટ જોતો હતો હો એવું? હા શું કેવું ભુવાજી આયા પછી આજે તો ત્રણ ચાર દાડા જેવું થઈ ગયું ને પણ કોઈ કરતા કોઈ હાર નથી આવું અરે ત્રણ ચાર દાડા જેવું છે એટલે મગર લા કોણીએ ભાઈ સમાચાર લેતો આવું દાદા તમારું સારું કરજો ને તમે વળી ભુવાજીને બોલાવે ભુવાજીએ સારું કર્યું ત્યાં કોઈ જાતનું કોઈ તકલીફ નહીં કશું શાંતિથી એવી ઊંઘ આવે ને સવારે 7 વાગે જો ને તો ખબર નહીં પડતી એવું કશું થતું કશું જ નહીં મસ્ત ઊંઘ આવે શાંતિથી ઊંઘ આવે બસ તો આપણે એમને કીધું એ પ્રમાણે સાચું તા ભુવાજીએ કીધું એ. મારી વાત સાંભળો તમે હવે હું જ એકલો બરાબર બરાબર હવે આપણે હવાનું તો દેવનું દેવું રાખવું ના નહીં. જાજુ ના રખાય મોણાનું દેવું હોય ને એ તો ચાલે. આપણે પહોંચી વળીએ પણ હવે દેવનું દેવું રહ્યું ને એટલે ના હોય તો હવે 3-4 દાડામાં આ વનનું આયોજન કરી દઈએ હા બરોબર અને- તમારો વિચાર બરોબર કરી જ અને દે વસંતભાઈ ભુવાજી ખરા ને એમને પૂછી લઈએ પછી બરોબર બરાબર હવે તમારે શું કરવાનું રહોડાનું એ બધું તમારે સંભાળવું પડશે તે કશો વાંધો ને તમારા રહોડાનું મંડપનું એ આપણે પેલા બાઘોભાઈ નહીં વાહ વાહ એ બધું એરા જ કરે છે બરોબર આપણે ઘરના મોણા તમને બધી રીતે ચિંતા નહીં હા હા એટલે એ તો હું એમને કહી દઉં એટલે એની ચિંતા તમારે કરવાની આપણે જો એ તમને કહી દઉં આપણે 250 મોણાનું રહોડું થશે 250 માણસ 250 માણસનું કશો વાંધો નહીં તો હું બાઘાભાઈને કહી દઉં તો મંડપ રહોડું બહોડું બધું એમનું વ્યવસ્થા કરી દે અને હગવાવાળા એ બધા તમે હાચવી લેજો બરાબર અને હું હવનની તૈયારી કરું સાધન સામગ્રી પૂજા પો બીજું ત્રીજું જે બધું લાવવાનું છે ને બરોબર એ બધું હું એ તૈયારીઓ કરું પણ હવે આપણા દેવનું દેવું પૂરું કરી દઈએ ના ના બરોબર એ સારું એટલે શાંતિ થઈ જાય આપણને મનને શાંતિ થાય હા તો તમે એ બધી ચિંતા કરશો ને જરૂર પડશે ને આપણે પુઠ્ઠો ભાઈ છે ને પેલા વાહ 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 એમને સહકાર લઈ લેવાનો એ ઉદાર દિલ ના આવું એ બધું કરી લેવાનું આ બધી જવાબદારી મેં તમને હુંપી કશો વાંધો નહીં તમે બરાબર. નિરંતે હોઈ જો ખાલી એ જે તમારે કરવાનું ને એનું મગજમાં રાખો એ હા હા જમણવાર બમણવાર બધું થઈ જાય હા તાર પર શાંતિથી આવીએ બેસીએ અને વાતો કરીએ હા કશો વાંધો નહીં, તમે અને બેહો તાર, તમે આ બરાબર? બધું સંભાળી લેજો હું એ તો બધા પેલા પુઠ્ઠા ભાઈને બધાને કહી દઉં એ હા હા હવે ચેલા દામ રાખવું હોય બસ આ 3-4 દામ બધું ગોઠવી જ દઈએ તો એ પ્રમાણે હું કહી દઉં ને બોલો ત્યાં સુધી રવિવાર દાડો તો ગણતરી મૂકશે હા તો હું પુઠ્ઠા જે તારીખ આવે એ પણ હા, હા, બરાબર. ગણતરી રવિવાર દાડો ગોઠવી દે તો હા તો હું એ બધાને પ્રમાણે કહી દઉં. રજાઓ એ હોય નવરા કોક હોય તો આવી હકે પ્રસાદ લેવા હા હા બરોબર બરોબર. રવિવારની રજા હોય તો સર્કલે આવીએ હા હા તો વધો ને બેહો એ હા હા હો. જતા અશોકભાઈ હા આવજો આવજો. રોમ રોમ હા રોમ રોમ એ હા હા એક તો બોજો મેં અશોકભાઈને આપ્યો તે અશોકભાઈ હવે રહોડાનું ને બધું એ સંભાળી લો એવા છે એટલે એ જવાબદારીમાંથી હું મુક્ત થઈ ગયો હવે મારે જે કરવાનું એ પૂજા ફોન બ્રાહ્મણ જે બીજી ત્રીજી વસ્તુ હોય એ બધું હું બ્રાહ્મણને કહી દઉં એટલે બ્રાહ્મણ એની રીતે પૂજા ફોન એ બધું હવાની સામગ્રી બધું લેતો આવશે આપણે એમને રોકડા પૈસા આલી દઈશું એટલે વાત પતી જશે